ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. આજે છે ને મંથ શું કહેવાય ફેબ્રુઆરી સ્ટાર્ટ પણ થઈ ગયો. દિવસો ક્યાં જાય છે ને ખબર નથી પડતી. ન્યૂ યરનો પહેલો મહિનો પતી ગયો અને જો હું નીકળી ગઈ છું હવે સલૂન પર જવા. ઘરે હતી તો ટાઈમ નહોતો મળે કારણ કે ગઈકાલે અમે લોકો રાત્રે બહુ લેટ આવ્યા હતા અને પછી ઘરે આવીને તે સૂતા છે ને 12:30 અરાઉન્ડ થઈ ગયું હતું. વિડીયો એડિટિંગ મારો બાકી હતો, એ કર્યો, બધું કામ પતાવ્યું ત્યાં સુધીમાં. તો આજે સવારમાં લેટ તો નથી જાગી, પણ દેવાને પર્યમ ઘરે હોય એટલે પછી એના માટે મેં થેપલાને એવું બનાવ્યું અત્યારમાં. તે બધું કરીને નીકળી એટલે થોડું શું કહેવાય ઘરે મને વિડીયો લેવાનો ટાઈમ ના મળે. અને અત્યારમાં છે ને અહીંયા મોર્નિંગમાં મારા ઘરથી નીકળી ત્યાં તો એટલું એકદમ પીસફુલ હતું ને, કારણ કે સેટરડે મોર્નિંગ છે ને એકદમ શાંત, બર્ડ્સના અવાજ સંભળાતા હતા અને સરસ હતું. ચાલો જો માર્કેટમાં તો પહોંચી ગઈ છું અને અત્યારે વાગ્યા છે કેટલા 9:30 પોણા 10 જેવું થયું છે. આજે ઘણા દિવસ પછી એવું છે કે વરસાદ નથી એટલે પબ્લિક અત્યારમાં જ છે. જો કેવું એકદમ લાઈવ માર્કેટ લાગે, મજા આવે. જો અહીંયા અગરબત્તી છે, જોયું. અહીંયા લોકો બધું સેલ કરતા હોય છે. આ લોકોને અગરબત્તી ને એવું બધું ગમે. પહેલાં મને એવું હતું કે આ લોકોને નહીં ગમતું હોય, પણ એ લોકોને અગરબત્તી ને બધું ગમે. કેન્ડલ એ લોકો વધારે યુઝ કરે. જો વેલેન્ટાઇન આવે છે ને તો અહીંયા બધું વેલેન્ટાઇનનું ડેકોરેટ થઈ ગયું છે અને બધી વસ્તુ પણ ગિફ્ટ માટે. ડોગી જો કેટલું મોટું આવ્યું છે અમારા સલૂનમાં અને હું એટલી ડરું છું ને એનાથી. અત્યારે જો સલૂનની બહાર છે ને આવી, આજે મને આખો દિવસ નીકળવાની ઈચ્છા નથી, એટલી ઠંડી ચડી છે ને મને. પણ તો હું થોડી વાર બહાર જઈ આવું ને તો ઠંડીનું શું કહેવાય કે પ્રમાણ મને બોડીમાં જે લાગે છે ને બહુ ઠંડી ઓછું થઈ જાય. બહાર નીકળું છું પણ ભયાનક ઠંડી લાગે છે. અને અહીંયા જો બીઝી કેટલું છે. જો વેલેન્ટાઇન આવતા જ છે ને અહીંયા બધું જ આવી ગયું છે અત્યારે. ફેબ્રુઆરી મંથ સ્ટાર્ટ થતા જ તે ચલો જો સલૂનથી તો નીકળી ગઈ છું. હવે છે ને દિવસ થોડો લાંબો થઈ ગયો છે પહેલાં કરતાં. એટલે શું લાંબો ટાઈમ સુધી અજવાળું રહી છે. પહેલાં કેવું વર્ક ફિનિશ કરીએ ને તો એવું લાગે કે અંધારામાં જઈએ છીએ ઘરે, પણ હવે થોડું બ્રાઇટ ડે છે. સ્પેશિયલી સેટરડે એવું લાગે, બાકી તો દિવસમાં જ એવું જ લાગે કારણ કે સેટરડે અર્લી ફિનિશ કરું ને એટલે. ચાલો તો હવે મંદિર જવાનું છે તો પહેલાં શાકભાજી લઈને મારું જે રૂટીન છે કરીને પછી મંદિરે જઈશ. અત્યારે જો શાકભાજીની શોપિંગ કરી અને વીબીમાં આવી હતી. મારે જે વસ્તુ અમુક છે લેવાની હતી ને તો વીબીમાંથી શોપિંગ કરી લીધી છે અને હવે જાઉં છું વરેન છે ને ત્યાં. અને અત્યારે મને છે ને મારા વ્યુઅર્સ મળી ગયા હતા, કાજલબેન. એ છે એલિસબરીમાં રહે છે, વિડીયો જોવે છે. તો થેન્ક યુ સો મચ કાજલબેન, કારણ કે હું અંદર હતી ને જ્યારે મને છે ને વિડીયો લેવાનો ટાઈમ નહોતો, કારણ કે હું ઓલરેડી લેટ થાઉં છું. મને મંદિર જવાનું છે ને એટલે ત્યાં જઈશું. બીબીમાંથી લેવાનું તો ઘણું બધું હતું, પણ જેટલું મને અત્યારે શું કહેવાય વધારે જે જરૂર હતી ને લઈ લીધું ફટાફટ, કારણ કે મંદિર જવાનું લેટ થાય છે ને એટલે. અને કાજલબેન કહેતા હતા કે તમારા વિડીયો જોઈને કુકિંગનો આઈડિયા આવે કે કંઈક ને કંઈક એમ. એટલે મેં તો મને મજા આવે બધા આવું કોઈ કહે આપણને મળે ત્યારે. તો થેન્ક યુ સો મચ. ચાલો હવે મળીએ મંદિરે ડાયરેક્ટ. જો આજે મંદિરમાં પ્રસાદમાં છે રીંગણ બટેકા વટાણાનું શાક છે, તુવેરે લાગે છે, પૂરી છે, દાળ ભાત છે, શીરો છે અને આ છે કંઈક ગાજરનો હલવો અહીંથી. ચાલો તમે ઘરે આવી ગયા છે મંદિરથી. અને દેવમ છે ને એના ફ્રેન્ડનું લંચ બોક્સ ઘરે લઈને આવતો રહ્યો છે. એનું લંચ બોક્સ પણ સેમ આવું જ છે અને એના ફ્રેન્ડનું પણ. તો દેવમનું લંચ બોક્સ સ્કૂલમાં જ પડી રહ્યું છે. ચાલો આજે હું છે ને શાકભાજી તો બહુ નથી લીધું, પણ મેથીની ભાજીને એવું લઈને આવી છું. અને બીબીમાંથી જો શું લઈને આવી છું, ફરાળી ચેવડો, પછી છે રતલામી સેવ,
અને અહીંયા ના તમારા માટે નહીં. અહીંયા જો મેં સૂકું નાળિયેર મને લેવું હતું ને તો આ રીતનું આખું મળ્યું મને વીબીમાંથી આ વખતે. હાફ હતું પણ આમ શું કહેવાય બહુ મજા આવે એવું નહોતું. તમે પછી આખું લીધું હોપફુલી સારું હોવું જોઈએ. અને આવતીકાલે છે વસંત પંચમી, તો કાલે કંઈક બધા પૂજા ને એવું કરે અને મેરેજ એ બહુ હોય વસંત પંચમીના દિવસના. અને જો કાલે છે ને વસંત પંચમી છે ને તો તારે પેલો શ્લોક બોલવાનો છે, સરસ્વતી નમસ્તુભ્યમ છે ને, એ તને આવડે છે ને. અને આજે અહીંયા વ્યુઅર્સ સંગીતા કે શું નામ હતું એમણે કમેન્ટ કરી છે કે દેવમ કેમ હમણાંથી શ્લોક નથી બોલતો. હે ચાલ બોલી દે. હાલ ઓમ ભૂર્ભુવઃ કે ગમે તે બોલી દે. ચાલ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ગુડ બોય. તો થેન્ક યુ સો મચ બધાને કમેન્ટ કરવા માટે. અને બધાને ક્રિસમસ લાઇટિંગ તો નહીં, મને છે ને લાઇટિંગ આવે ને એટલે મને ક્રિસમસની જ યાદ આવી જાય, પણ વિન્ટર લાઇટ્સ હતી. તો બધાની કમેન્ટ હતી કે બહુ મજા આવી અમને, કે તમે બધું એ બતાવ્યું. લંડન સુરતથી કોઈની કમેન્ટ હતી, કેસી પટેલની કમેન્ટ હતી કે બહુ સરસ હતો વ્યૂ ને બધું. હા અમને બહુ મજા આવી હતી, પણ અમે થાકી ગયા હતા. પછી આજે મારે કેવું હું મંદિરે બેઠી હતી ને તો મને ઊંઘ ચડતી હતી, કારણ કે સવારમાં અર્લી જાગી ગઈ હતી, રાત્રે લેટ સૂતી હતી. તો હવે બધું અત્યારે વાઇન્ડ અપ કરી કામ. ને જે શાકભાજીને લાવી છું ને ક્લિનિંગ ડે તો મારો કાલનો જ છે. કાલે બધું ડીપ ક્લિનિંગ કરીશ. અત્યારે આજે કાંઈ જ ક્લિનિંગ નથી કરવું, પણ જેટલું શાકભાજીને છે ને એ બધું સરખું મૂકી દઉં. યાર અને આજે હું છે ને પરિવાર પાછી લઈને આવી છું. જો રિયલના આજે હું કેટલા પેકેટ લઈને આવી છું બતાવું તમને. હવે મારે પેકેટ ઓછા કરવાના છે ને એની જગ્યાએ, પણ મારે એમાં એવું થશે આ પેકેટ હું લઈને આવું ઘણી વખત છે ને ખાલી મને અંદર પછી જ્યારે મને ખાવું હોય ને ત્યારે એમાં ખાલી રેપર જ મળે. પરેંગના બધું બહુ ભાવે, પણ એને હું કંટ્રોલ કરાવું છું ધીમે ધીમે. અને મસાલા બુંદી છે ને એ યોગર્ટમાં નાખીને ખાઉં તો બહુ જ સરસ લાગે. જો આ લીલું એટલે મીન્સ આ શ્રીફળી લાવી છું આખું, મેથીની ભાજી લાવી છું, મરચાં, અને અત્યારે ઓળાની સિઝન છે તો ખાઈ લઈએ જ્યાં સુધી મળે ને ત્યાં સુધી. દેવમ માટે છે ને સરપ્રાઈઝ છે. દેવમ ક્લોઝ યોર આઈસ. ઓપન. પેલું ઇલેક્ટ્રિક વાળું તું કહેતો હતો ને મને, એ વાળું લીધું બેટા. સારું છે. આજે હું ગઈ હતી ને ત્યાં શોપમાં તો હું જોઈ ગઈ તો લઈ આવી તારી માટે. એમાં મને લાગે બેટરી કે કંઈક સેલ નાખવા પડશે બેટા. હે ને ઓપન કરી દે. ઓપન વાપરવાનું છે. બ્રશ કરીશું. બ્રશ એવરી ડે ઇવનિંગમાં કરવાનું બિફોર ગો ટુ બેડ. દેવમ યા ખોલ નાખ બેટા, વાંધો નહીં, ખોલ નાખ. ચાલ અત્યારે જો છે ને લીલી સિંગ શેકું છું. જમીને તો પ્રોપર આવ્યા છીએ, પણ લાલ સિંગ લઈને આવું ને મને જ્યાં સુધી ખાવ નહીં ત્યાં સુધી ચેન ના પડે. એટલે થોડીક જ ખાઈશું, આટલી બધી નહીં, પણ બધી એક સાથે હું શેકી નાખું છું. અત્યારે વાગે છે 9:45. શેકી અને ઉપર બેડરૂમમાં જ લઈને જઈશ અને પછી ત્યાં ટીવી જોતા જોતા બેસીને ખાઈશું હું અને દેવમ. પરેણને એવું કે દાણા નીકાળીને આપું ને તો એ ખાશે, એટલે થોડાક એને હું દાણા નીકાળીને આપીશ. ચાલો તો બસ હવે એ જ કામ છે. ખાઈશું પીશું. અને દેવમ છે ને એનું બ્રશ ટ્રાય કરવા ગયો તો નવું બ્રશ કેવું રહ્યું બેટા? શું કહેવાય અંદર છે ને આમ ફર્સ્ટ ટાઈમ મેં ખરીદ્યું પણ 2 મિનિટ્સ મેં એક્સિડન્ટલી અંદર ઓ માય ગોડ. પછી મેં પાછો નીકળી ગયો. પછી આમ બહુ આમ બસ થઈ ગઈ, બહુ આમ ટેકલી થતી. આમ જો બધા ગેલાન ભેગા કર્યા છે. આને છે ને કંઈક શું કહેવાય ક્રિએટિવિટી કરવા કર્યું છે, પણ આ કંઈ ભેગા હવે કરવાનું નથી. હું બધા બીનમાં નાખવાનું છું દેવમ. તારે કશું કરવું છે નહીં બેટા, અને બધું ભેગું ના કરી રાખીશ. ચાલો તો લીલી સિંગ શેકી અને ઉપર જઈએ સુવા માટે. સુવા તો થોડી વાર બેસીશું, રિલેક્સ થઈશું અને વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને યસ વિધિ શાહની કોમેન્ટ હતી કે હું વિધિ પટેલની વિધિ શાહ છું, તો સોરી, કારણ કે ઘણી વખત કોમેન્ટ બધી રીડ કરતી હોય ને તો પટેલ કે શાહ કે સરનેમાં મારાથી મિસ્ટેક થઈ ગઈ છે, તો સોરી. અને યસ હું દાબેલીની રેસીપી આપીશ તમને. હું જો આજે દાડમી લઈને આવી છું કે હવે નેક્સ્ટ વીકમાં હું બનાવીશ. કયા દિવસે બનાવીશ હજી કંઈ નક્કી ના થયું હોય, પણ હું એકાદ વખત બનાવીશ. તો એની રેસીપી હું ચોક્કસથી શેર કરીશ તમારી સાથે. ઓકે, તો બાય બાય. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. વિડીયો જો ગમ્યો હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય. Do not forget.
દેવમ કહે છે એટલે તમારે કરવું જ પડશે યાર. યસ. બાય.